એક ભાઈ બિચારા ખાતર કાઢીને ઘેર આવ્યા. એની પત્નીને કે જમવાનું પીરસ, એટલે પત્નીએ જમવાનું પીરસ્યું જૂની થાળીમાં, જે રોજિંદી. એટલે એણે કહ્યું કે હવે ભંગાર થાળી મને નહીં આપવાની, સારી થાળીઓ નથી ઘરમાં? તો કે છે ને, પણ મહેમાન માટે રાખી છે. એટલે એણે થાળીનો ઘા કર્યો. સાહેબ, મગજ ગયું એનું એવું. એક તો ગરમી લાગેલી, થાક લાગેલો, ભૂખ લાગેલી, અને એમાં ગંદી થાળી પત્નીએ મૂકી કે ખાતર કાઢવા મહેમાન આવે છે, આ રોટલો તારો મહેમાન લાવે છે, આ વીજળીનું બિલ તારો મહેમાન ભરે છે, લાવ સારી થાળી, હું કમાઉં છું, મને સારી થાળી આપ. આપણે બધા જ દેખાડામાં કેવા પડી ગયા છીએ. કોઈ આવવાનું હોય તો કપડાં બદલીએ. શેને માટે? આજના સમયમાં ધીરે ધીરે જે દિશામાં જઈ રહ્યા છે ને, એ દિશા દંભની દિશા છે. નવો આરંભ કરવાનો છે, દંભ ભૂલી જવાનો છે. છોકરાઓને પાસબુક નહીં આપો ને તો ચાલશે, પણ એમને શ્વાસબુક જરૂર આપજો. એમને શીખવજો કે સુખી થવું એટલે પૈસા ભેગા કરવા નહીં. ઓછા પૈસામાં નાનકડું ઘર હતું ત્યારે વધારે પ્રેમ હતો. હવે કોણ કયા રૂમમાં છે ને એ જ ખબર નથી. બધા પોતપોતાના ટીવી જુએ છે. એક રસોડે જ્યારે બધા જમતા હતા એક જ સમયે, ત્યારે કેટલી બધી વાતો થતી હતી. હવે બધાના જમવાના પોતાના સમય છે. કુટુંબ એટલે જ્યાં સૌ એકબીજાની સાથે રહેતે. કુટુંબ એટલે જ્યાં સુખ દુઃખમાં હાથ પકડે તે. કુટુંબ એટલે જ્યાં તમને જોઈને મોઢા પર સ્માઇલ આવ્યા વગર રહે જ નહીં. કુટુંબ એટલે સુખ, શાંતિ, સ્નેહ અને સમર્પણના પાયા પર ઉભેલો એક પરિવાર. મકાન નહીં, એડ્રેસ નહીં, દિવાલો નહીં. અને સાહેબ, એક છેલ્લી વાત કહી દઉં કે દિવાલ છે ને ત્યાં જ ધરતીકંપનો ભય છે. ખુલ્લા મેદાનમાં ધરતીકંપ આવતો જ નથી. તમે મેદાનમાં ઊભા હો ને તો ગમે એટલી ધરતી ધ્રુજે, તમને કંઈ નહીં થાય. પણ જો તમે દિવાલમાં ઊભા હશો તો ભય લાગશે કે હવે પડશે. દિવાલો રહેવા દો, મેદાન ખુલ્લું કરી નાખો. જેટલો પ્રેમ જાતને કરો છો ને એટલો જ પ્રેમ જો બીજા બધાને કરી શકશો ને તો જગત તમારું કુટુંબ બની જશે.